આજે આપણે વિન્ડોઝ સર્વર 2016 માં વેબ સર્વર કન્ફિગરેશન જોશું. સ્ટાર્ટ પર ક્લિક કરી સર્વર મેનેજર પર ક્લિક કરશું. અહીં મેનેજ પર ક્લિક કરી એડ રોલ્સ એન્ડ ફીચર્સ, નેક્સ્ટ પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું અને હવે જ્યાં IIS લખેલું છે વેબ સર્વર એના પર ક્લિક કરશું. નેક્સ્ટ પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું. અહીં આપણે બેઝિક ઓથેન્ટિકેશન પર ક્લિક કરશું, વિન્ડોઝ ઓથેન્ટિકેશન પર ક્લિક કરશું, URL ઓથોરાઇઝેશન પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું, ઇન્સ્ટોલ પર ક્લિક કરશું, ક્લોઝ પર ક્લિક કરશું. ટૂલ્સમાં IIS મેનેજર પર ક્લિક કરશું. સાઇટ્સ, ડિફોલ્ટ સાઇટ્સ અહીંયા છે, એનો લોકેશન જોઈએ. એક્સપ્લોર www રૂટમાં IIS સ્ટાર્ટ કરીને છે, આપણે બ્રાઉઝરની મદદથી આ પેજ ઓપન થાય છે કે કેમ એ જોઈ જોઈએ. હા સ્ટુડન્ટ્સ, અહીંયા વેબ બ્રાઉઝરમાં આપણે IIS વિન્ડોઝ સર્વર આ પેજ ઓપન કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ, રાઈટ. હજુ આપણે કોઈ એક સિમ્પલ વેબસાઇટ બનાવી અને ચેક કરી જોઈએ. સ્ટુડન્ટ, આપણે એક સિમ્પલ ફાઇલ બનાવીએ છીએ, doc type HTML ફાઇલ, ચેક કરવા માટે કે આ ફાઇલ ઓપન થાય છે કે નહીં, બ્રાઉઝરથી આપણે જોઈ શકીએ છીએ કે નહીં. હા, તો બ્રાઉઝરમાં અહીંયા ટાઇટલમાં ITI પણ દેખાય છે અને બ્રાઉઝરમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ દેખાય છે. ઓકે, હવે આ જ ફાઇલ આપણે ક્લાયન્ટ સાઇડ એક્સેસ કરવી હોય તો કઈ રીતે કરશું એ જોઈએ. વેબ સર્વર બનાવ્યું, ત્યાં એક HTML ફાઇલ રાખેલી છે, એ HTML ફાઇલને હવે ક્લાયન્ટ કોમ્પ્યુટરના બ્રાઉઝરમાંથી એક્સેસ કરશું. આપણું ફુલ્લી ક્વોલિફાઈડ સર્વર 1 ડોટ. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા ટાઇટલમાં ITI દેખાય છે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દેખાય છે. આ ક્લાયન્ટ PC છે કે જેમાં આપણે સર્વર પર બનાવેલા વેબ પેજીસ HTTP પ્રોટોકોલની હેલ્પથી જોઈએ છીએ બ્રાઉઝરમાં. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે સર્વર પર જુદા જુદા કન્ફિગરેશન જોશું વેબસાઇટ માટેના. તો અહીંયા સૌથી પહેલાં ઓથેન્ટિકેશન છે, તો આપણી વેબસાઇટ માટે ઓથેન્ટિકેશન પર ક્લિક કરશું. તો અત્યારે વિન્ડોઝ ઓથેન્ટિકેશન ડિસેબલ રાખેલું છે અને એનોનિમસ ઓથેન્ટિકેશન અનેબલ છે, તો એને ડિસેબલ કરી નાખશું. વિન્ડોઝ ઓથેન્ટિકેશનને અનેબલ કરશું અને હવે ફરીથી આપણે ક્લાયન્ટ સાઇડ આ જ વેબસાઇટ ઓપન કરીને જોશું કે શું ચેન્જ આવે છે. સ્ટુડન્ટ, હું ક્લાયન્ટ PCમાં છું. હવે આ જ ક્લાયન્ટ સાઇડ વેબસાઇટ ઓપન કરીને રિફ્રેશ કરું છું તો એ યુઝરનેમ પાસવર્ડ પૂછે છે. તો અહીંયા આપણે આપણી એક્ટિવ ડિરેક્ટરીમાં જે બનાવેલા યુઝરનેમ પાસવર્ડ છે એ આપશું. નેવર ફોર ધીસ સાઇટ. હા સ્ટુડન્ટ્સ, તો હવે આ વેબસાઇટ ઓપન થાય છે. ઓકે.